મોરબીમાં આમ આદમી પાર્ટીના બે નેતા દારૂ સાથે ઝડપાયા છે। હિતેશ વરમોરા અને વિકાસકુમાર વિજયકુમાર સકંજામાં છે। હળવદ હાઈવે પર કારમાં દારૂની મહેફિલ માણી રહ્યા હતા। આપના બંને નેતાઓ પાસેથી દારૂની 2 બોટલ મળી આવી છે। જિલ્લા પંચાયતની ચરાડવા બેઠકના પ્રભારી છે હિતેશ વરમોરા। દિલ્હીના નેતા છે વિકાસકુમાર વિજયકુમાર। દારૂ, મોબાઈલ, કાર સહિત કુલ 3.22 લાખનો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। તો મોરબીમાં હળવદ હાઈવે પર કારમાં દારૂની મહેફિલ માણતા આપના બંને નેતાઓ ઝડપાયા છે। જિલ્લા પંચાયતની ચરડવા બેઠકના પ્રભારી છે હિતેશ વરમોરા અને દિલ્હીના નેતા છે વિકાસકુમાર વિજયકુમાર। આમ આદમી પાર્ટીના બે નેતા દારૂની મહેફિલ માણતા મોરબીના હળવદ રોડ પરથી ઝડપાયા છે અને પોલીસે તેમની સામે હવે કાયદાકીય કાર્યવાહી હાથ ધરી છે। હળવદમાં જ્યારે ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે દારૂની પ્રવૃત્તિ નેસ્તાનાબૂદ કરવા માટે હળવદ પોલીસ સક્રિય હતી। દરમિયાનમાં હળવદ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી અને એના સ્ટાફને હળવદના હાઈવે રોડ ઉપર પેટ્રોલિંગ દરમિયાન એક કારમાં આમ આદમી પાર્ટીના બે નેતાઓ દારૂની મહેફિલ મારતા મળી આવ્યા હતા। જેમના નામ છે વિકાસકુમાર વિજયકુમાર, જેઓ દિલ્હીના રહેવાસી છે, અને સાથે હિતેશ મનસુખભાઈ વરમોરા, જે હળવદના રહેવાસી છે। બંને દારૂ પીધેલી હાલતમાં કારમાં પોતે દારૂને કબજામાં રાખીને દારૂની મહેફિલ માણી રહ્યા હતા અને તેમજ તેઓ દારૂ પીધેલી હાલતમાં કાર ચલાવી રહ્યા હતા, જેથી હળવદ પોલીસે તેમની વિરુદ્ધ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી કરેલ છે।